બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મારામારી રાયોટિંગના ગુનામાં ગણતરીના કલાકોમાં 11 આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ગત તારીખ 6/4/2026ના રોજ રાત્રિના આજરોડ એકતાનગર ખાતે લગ્ન પ્રસંગ હોય અને જેમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે સામસામે હાથાપાઈ મારામારી તથા એકબીજા ઉપર સામસામે પથ્થરમારો થયેલ હતો, જેમાં બંને પક્ષોના માણસોને ઈજાઓ થયેલ હોય ત્યારે આ ગુનાની ગંભીરતા સમજી બાપોદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા, સ્થાનિક સાક્ષીઓ તેમજ હ્યુમન રિસોર્સના આધારે કુલ 14 આરોપીઓમાંથી 11 આરોપીઓને ગણતરીના કલાકોમાં તેઓની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ફિરોઝ ઉર્ફે હુક્કા સફીભાઈ મંસૂરી, ઇમરાન ઉર્ફે ઇલો મુસ્તાક મંસૂરી, સાહિલ ફિરોઝ ઉર્ફે હુક્કા મંસૂરી, સમીર ઉર્ફે કાકા અશરફભાઈ પઠાણ, જુબેર જાકીરભાઈ મંસૂરી, સલીમુદ્દીન કુતબુદ્દીન શેખ, તમીજુદ્દીન કુતબુદ્દીન શેખ, બશીરભાઈ રસુલભાઈ મલેક અને ફારૂક ઉર્ફે બબલુ ફરીદ ખાન પઠાણ આ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી।